ભજીયા તો તમે ઘણી જાતના ખાધા હશે, પણ આ ભજીયા એકવાર ખાશો ને તો વારંવાર બનાવશો, કેમ કે આ છે ચાઇનીઝ ભજીયા. ચાઇનીઝ તો લગભગ બધાને ભાવતું જ હોય છે. તો આજે આપણે બનાવીશું ચાઇનીઝ ભજીયા. તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલા સરસ લાગી રહ્યા છે. અને ચોમાસાની સિઝન હોય અને સાથે ગરમા ગરમ આ ચાઇનીઝ ભજીયા તો મજા જ પડી જાય. આ ભજીયામાં મેં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એકદમ હેલ્ધી રીતે બનાવ્યા છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે જોઈશું ચાઇનીઝ ભજીયા. પણ એ પહેલાં તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો અહીંયા મેં એના માટે લઈ લીધું છે 500 ગ્રામ જેટલી કોબીજ, 1 કેપ્સિકમ અને 1 નંગ ગાજર. આ બધાને આપણે એકદમ ઝીણું આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, યા તો આ રીતે કટર આવે છે તેમાં આપણે કાપી લઈશું. અહીંયા મેં બધું ઝીણું કાપી લીધું છે ચોપરમાં. હવે અહીંયા હું હજી ડુંગળી મોટી સાઇઝની ઉમેરીશ. અહીંયા તમારી પાસે લીલી ડુંગળી હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આ ડુંગળીને પણ હું આવી જ રીતે એકદમ બારીક કટ કરી લઈશ. હવે મેં અહીંયા ડુંગળીને પણ ઝીણી સમારીને લઈ લીધી છે. ત્યારબાદ તેમાં આપણે ઝીણા એકદમ બારીક સમારેલા 2 ચમચી જેટલા આદુ મરચાં લીધા છે. ત્યારબાદ 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ લઈ લેશું. 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલી ચીલી પેસ્ટ લઈ લેશું. 1 ચમચી જેટલું સોયા સોસ, 1 ચમચી જેટલી શેઝવાન ચટણી, સ્વાદ અનુસાર મીઠું અને થોડા ધાણા ભાજી ઉમેરી દઈશું. હવે તેમાં અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે મેં. ત્યારબાદ તેમાં અડધો કપ જેટલો ચોખાનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ. હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં તમારે લગભગ પાણીની જરૂર નહીં પડે, કેમ કે કોબીજ અને બધા વેજીટેબલ છે એમાંથી ઓટોમેટિક થોડુંક પાણી છૂટશે, એટલે પાણીની જરૂરત ખૂબ જ ઓછી પડશે. જરૂર લાગે તો થોડું થોડું ઉમેરવું. હું અહીંયા બિલકુલ નોર્મલ 2 ચમચી જેટલું ઉમેરું છું, જેથી મિશ્રણ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને આમાંથી તમારે ભજીયા બનાવવા હોય ચાઇનીઝ તો આરામથી તમે બનાવી શકો છો. આ રીતે જોઈ લો, આ રીતે થાય છે. નહીંતર તમારે અહીંયા થોડો લોટ કે પાણી ઉમેરવાની જરૂર હોય તો ઉમેરવું, પણ મને આ બરાબર લાગે છે. હવે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં આ મંચુરિયમના ભજીયા પાડીશું. આ રીતે આપણે નાના નાના ભજીયા પાડીશું. તેલ વધારે ફાસ્ટ નથી રાખવાનું. તેલ જો તમે વધારે અહીંયા ફાસ્ટ રાખશો તો તમારા ભજીયા બહારથી ક્રિસ્પી થશે પણ અંદરથી એકદમ ઊંચા રહી જશે. આ રીતે થોડા થોડા ભજીયા ઉમેરી આપણે તેને ધીમે ધીમે જરાની મદદથી પલટાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું.
આ ભજીયાને તમારે તરત જ નથી પલટાવવાના, 1 મિનિટ પછી પલટાવશો તો સરસ રીતે પલટી જશે. જો તમે તરત તમે પલટાવવા જશો તો તમારું આ ભજીયું ઝારામાં ચોંટી જશે. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા કેટલા સરસ ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે. હવે આપણા આ ભજીયા તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે. તો આપણે તેને એક પેપર પર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એનો અવાજ કેટલા ક્રિસ્પી બન્યા છે આપણા આ ભજીયા. હવે આ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈશું. હવે આપણો આ ભજીયાનો બેચ પણ તળાઈને રેડી છે. આ જ રીતે આપણે બધા જ ભજીયા તળી લઈશું. આ રીતે મારા બધા જ ભજીયા અહીંયા તળાઈને રેડી છે. તો આપણે તેને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી કેટલા સરસ સોફ્ટ બન્યા છે. એને મેં અહીંયા શેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો. તો તમે પણ આ રીતથી ભજીયા બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે. અને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.